બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રી રાજપૂત સમાજ વિકાસ મંડળ વાવ થરાદ સુઈગામ દ્વારા નવનિર્મિત કુમાર ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ભવનને સ્વ હીરાબા માનાજી સવજીજી રાજપૂત દોડગામ કુમાર ભવન નામ આપવામાં આવ્યું છે। સંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુ સહિત અન્ય સંતોના વરદ હસ્તે મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન થયું હતું। શ્રીમતી હરિબેન માનાભાઈ સવજીભાઈ રાજપૂતે સરસ્વતી માતાની પ્રતિમાને દીપ પ્રગટાવી ભવનને ખુલ્લું મૂક્યું હતું। આ આધુનિક છાત્રાલયમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે। ભવનમાં આધુનિક રૂમ, ભોજન ખંડ, પુસ્તકાલય અને પ્રાર્થના ખંડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। કાર્યક્રમમાં વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ, થરાદ રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિત બનાસકાંઠાના રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુએ રાજપૂત સમાજને દીકરા દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા અને વ્યસન મુક્ત રાખવાની અપીલ કરી છે। સમારોહમાં રામભાઈ રાજપૂત અને રાણાજી રાજપૂતે ભોજન વ્યવસ્થા સંભાળી હતી। આ કુમાર ભવન રાજપૂત સમાજના યુવાનો માટે નવી શક્તિ અને શિક્ષણની દિશામાં મજબૂત પાયો પુરવાર થશે।